રેટ્રોફિટ રેટ્રોફિટનો યુઝ જનરલી રેસ્ટ એપીઆઈને કન્ઝ્યુમ કરવા માટે થાય છે. અને રેટ્રોફિટનું ઇન્ટ્રોડક્શન અહીંયા શરૂઆતમાં આપણે જોયું. ટાઈપસેફ રેસ્ટ ક્લાયન્ટ છે એન્ડ્રોઈડ માટે, અને તે જાવા અને કોટલિન બંને લેંગ્વેજને સપોર્ટ કરે છે, અને ઓકે એચટીટીપી પ્રોટોકોલનો યુઝ કરે છે. જેમાં આપણે પ્લેન જાવા ઓબ્જેક્ટનો જેસનના ડેટા અથવા તો એક્સએમએલના ડેટાને કન્ઝ્યુમ કરવા માટે કરશું. રેટ્રોફિટનો કોઈ પણ રેટ્રોફિટની મદદથી કોઈ પણ જેસનના ઓબ્જેક્ટને કન્ઝ્યુમ કરવો હોય અથવા તો રેસ્ટ એપીઆઈને કોલ કરવી હોય તો આપણે 3 ક્લાસીસ બનાવવા પડે. પહેલો ક્લાસ છે આપણો મોડલ ક્લાસ, કે જેની અંદર આપણો જેસનનો મોડલ હશે. બીજું આપણું ઇન્ટરફેસ, કે જે કંટ્રોલર જેવું કામ કરશે, જેની અંદર આપણે ગેટ અને પોસ્ટ કેટલા ટાઈપની રિક્વેસ્ટ પાસ કરવાની છે તે મેન્શન થશે. થર્ડ, રેટ્રોફિટ બિલ્ડરનો ક્લાસ, કે જેની અંદર આપણે રેટ્રોફિટનો એક ઓબ્જેક્ટ બનાવશું કે જે ઇન્ટરફેસ અને મોડલનો યુઝ કરીને રેસ્ટ એપીઆઈથી ડેટા ફેચ કરવાનું કામ કરશે. ઓકે, તો કઈ રીતે રેટ્રોફિટ આપણે ઇમ્પ્લિમેન્ટ આપણા પ્રોજેક્ટમાં કરી શકીએ? તો પહેલા 1 by 1 સ્ટેપ્સ જોઈ લઈએ. એવરી મેથડ ઓફ એન ઇન્ટરફેસ રિક્વેસ્ટ વન્સ પોસિબલ એપીઆઈ કોલ્સ. તો હરેક રિક્વેસ્ટ હોય તેને એપીઆઈ પોતાના કોલ હોય. ઇટ મસ્ટ હેવ અ એચટીટીપી એનોટેશન, અને હરેક જેટલી બી ઇન્ટરફેસની અંદર કંટ્રોલર માટે થઈને આપણે જેટલી બી એપીઆઈઝને કોલ કરવાના છે તે એચટીટીપી બેઝ એનોટેશનમાં યુઝ થશે ગેટ અને પોસ્ટથી. ટુ સ્પેસિફાય ધ રિક્વેસ્ટ they relatively URL to return value wrap to the response in a call object with the type of expecting result. તો સિમ્પલી રેટ્રોફિટની અંદર તમે જે બી રિક્વેસ્ટ યુઆરએલમાં કોલ કરો છો તે કોલ ઓબ્જેક્ટની સાથે પાસ થશે. આપણે ડિટેલમાં પછી જોઈએ એ કોલ ઓબ્જેક્ટ શું છે. તો જનરલી રેટ્રોફિટની અંદર જેટલી બી રિક્વેસ્ટ પાસ કરીએ એની સાથે આપણે કોલ કરીને એક ઓબ્જેક્ટ આવે તેને આપણે સાથે લેવો પડે. તેની ખાસિયત આપણે નીચે ધીરે ધીરે જોઈએ કઈ એની ખાસિયત છે. હવે આપણે આપણા પ્રોજેક્ટમાં રેટ્રોફિટ યુઝ કરવું હોય તો ખાસ કરીને આપણી એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ડોટ એક્સએમએલની અંદર આપણે યુઝર પરમિશનમાં ઇન્ટરનેટ અલાઉ કરવું પડે. કેમ કે આપણે આપણી એપ્લિકેશનમાં હવેથી ઇન્ટરનેટનો યુઝ કરવાના છીએ. બટ ઓબ્વિયસ છે તમારે બેકએન્ડથી અથવા તો સર્વરથી તમારે ડેટા લેવા હોય તો તમારે ઇન્ટરનેટની જરૂર પડે જ. કેમ કે તમારો મોબાઈલ ગમે ત્યાં હોય અને સર્વર ઇન્ટરનેટના ગમે તે ખૂણામાં હોય, એટલે એના માટે થઈને તમારે ઇન્ટરનેટની પરમિશન ખાસ લેવી પડે. જો એ પરમિશન ના લો તો તમને રન ટાઈમે એરર થ્રો કરે ડ્યુ ટુ ઇન્ટરનેટ કનેક્શન ઇસ્યુ અથવા તો ઇન્ટરનેટ પરમિશન નોટ અલાઉ. તો જ્યારે બી પ્રોજેક્ટ આપણે રેટ્રોફિટનો બનાવીએ ત્યારે યુઝર પરમિશનમાં ઇન્ટરનેટને અલાઉ કરી દેવાનું. ત્યાર પછી એપીઆઈ બિલ્ડિંગ, આપણો જે પ્રોજેક્ટ છે એના મોડ્યુલમાં એપ ડોટ બિલ્ડ ગ્રેડલ કરીને એક ફાઇલ આવે જેની અંદર આપણે મટીરિયલને ઘણા બધા ઇમ્પ્લિમેન્ટેશન ઘણી બધી લાઇબ્રેરીને ઇમ્પ્લિમેન્ટ કરી છે. ત્યાં આપણે બીજી 3 ખાસ લાઇબ્રેરીને ઇમ્પ્લિમેન્ટ કરવી પડે રેટ્રોફિટ માટે થઈને. તો આ 2 છે તે રેટ્રોફિટની લાઇબ્રેરી છે. અને જે ત્રીજી લાઇબ્રેરી છે તે જીસોન કરીને છે, કે જે જેસોનને કન્વર્ટ કરવા માટે યુઝ થાય. ગૂગલે પોતાનું બનાવેલું છે એટલે જેસનની બદલે જીસોન કરી દીધેલું છે. ગૂગલ ઓબ્જેક્ટ નોટેશન કરીને એ લોકોએ એનું નામ રાખેલું છે, જ્યારે જેસોનનું હતું જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન. તો ગૂગલે પોતાની રીતે જેસનને જ એન્ડ્રોઈડમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું એની લાઇબ્રેરી બનાવેલી છે, એટલે એનું નામ જેસોનની બદલે જીસોન કરી દીધેલું છે. ઇન ધ પાસ્ટ તો રેટ્રોફિટની અંદર જીસોન લાઇબ્રેરીનો કઈ રીતે યુઝ થાય એનું થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે. ઇન ધ પાસ્ટ રેટ્રોફિટ relied on the JSON library to serialize and deserialize JSON data. તો JSONના ડેટાને સિરિયલાઇઝ અને ડિસિરિયલાઇઝ કરવા માટે, એટલે સેટ અને થ્રો કરવા માટે, જેમ કે કન્ઝ્યુમ અને બેકએન્ડ સર્વરને આપવા માટે JSON લાઇબ્રેરીને સપોર્ટ કરતી હતી અર્લિયર સ્ટેજમાં. પણ નાવ રેટ્રોફિટ ટુ સપોર્ટ મેની ડિફરન્ટ parts for
પ્રોસેસિંગ નેટવર્ક રિસ્પોન્સ ડેટા ઇન્ક્લુડિંગ મોસી. તો કરન્ટલી જીસોન સિવાય મોસી કરીને લાઇબ્રેરી છે, તે બધી લાઇબ્રેરીને પણ રેટ્રોફિટ હવે સપોર્ટ કરે છે. પણ આપણે કરન્ટલી જીસોન લાઇબ્રેરી પર જ કામ કરવાનું છે. રેટ્રોફિટ પાવરફુલ છે, એટલે જીસોન કરતાં બી એક્સટેન્ડેડ ઘણી બધી લાઇબ્રેરીઝને હવે સપોર્ટ કરે છે. તો આપણે સિમ્પલી ફર્સ્ટ સ્ટેપમાં ઇન્ટરનેટની પરમિશન લેવાની થાય અને સેકન્ડ સ્ટેપમાં આટલી ડિપેન્ડન્સી એડ કરવાની થાય, જેથી કરીને આપણે હવે રેડી છીએ રેટ્રોફિટ બેઝ એપ્લિકેશનને બનાવવા માટે. તો રેટ્રોફિટની અંદર આપણે આપણો જે જાવાનો ક્લાસ છે એ કઈ રીતે બનાવી શકીએ એના વિશેનું ઇન્ટ્રોડક્શન છે. તો ધેર આર ટુ એપ્રોચ. ધ ફર્સ્ટ વે ઇઝ અ મેન્યુઅલ અપ્રોચ એન્ડ સેકન્ડ અપ્રોચ ઇઝ યુ કેન also auto generate Java class you need by capturing JSON output and using JSON schema to Pojo. તો જ્યારે બી જેસન માટેનો મોડલ ક્લાસ બનાવવો હોય ત્યારે આપણી પાસે જનરલી બે એપ્રોચ છે. એક તો જાતે ટાઈપ કરવું આખા ક્લાસને, બીજું જે જેસનની તમને રિક્વેસ્ટ મળતી છે તેને જાવાના ક્લાસમાં કન્વર્ટ કરવું. તો આપણે અહીંયા ક્લિક કરીએ અને અહીંયા જોઈએ કે ફોર એક્ઝામ્પલ તમારો જે બી જાવાનો ક્લાસ હોય અથવા તો તમારું જે બી જેસોનનું આઉટપુટ હોય તે આઉટપુટને તમે અહીંયા ટાઈપ કરી દો. ત્યાર પછી અહીંયા તમારું જે બી પેકેજનું નામ હોય, તમારો જે બી પોજો ક્લાસ બનાવવા માંગતો હોય તે બધી વસ્તુ સિલેક્ટ કરીને અહીંયા ટાર્ગેટ લેંગ્વેજમાં તમારે જાવા સિલેક્ટ કરવાનું. અહીંયા તમારું જે સોર્સ ટાઈપ છે, આ જે ટાઈપ છે તે તમારી જેસોન સિલેક્ટ કરવાની. એનોટેશનની અંદર જીસોન કરવાનું. અહીંયા જો જીસોન, મોસી ને બધા બીજા આપ્યા છે. બાકીની કોઈ વસ્તુની આપણને જરૂર નથી. ટુ સ્ટ્રિંગને યુઝ કરવું હોય તો ટ્રુ સ્ટ્રિંગ, ગેટર, સેટર અને યુઝ પ્રિમિટિવ ટાઈપ. પ્રિમિટિવ ટાઈપનો મતલબ શું થાય કે ઇન્ટીજર હોય તો ઇન્ટીજર, ડબલ હોય તો ડબલ, એ જે બધી આપણી પ્રિમિટિવ ટાઈપ્સ છે તેને એ અલાઉ કરે. અને અહીંથી તમે પ્રિવ્યૂ કરો તો તમને ઓટોમેટિકલી એનો ક્લાસ બનાવી દે કે જેની અંદર તમને એક ક્લાસ છે 12 અને બીજો ક્લાસ છે બાઝ. આ રીતે તમને ઓટોમેટિકલી ક્લાસ ક્રિએટ કરીને દે અને એની અંદર જે એની એનોટેશન લાગતી વળગતી હોય તે તમને એનોટેશન બી બનાવીને આપે, જેથી કરીને તમે એ એનોટેશનને સીધે સીધા યુઝ કરી શકો. આપણે આપણા એક્ઝામ્પલમાં જોઈશું કઈ રીતે આપણે જેસોન સ્કીમા ટુ પોજો નો યુઝ કરીને કરી શકીએ અને પછી આને કોપી કરીને સીધે સીધું આપણા ક્લાસમાં આપણે યુઝ કરી શકીએ. અધરવાઇઝ આપણે જે બી આપણા સ્પ્રિંગ બૂટનો ક્લાસ બનાવેલો છે તે પણ યુઝ કરી શકીએ. આપણી પાસે 3 એપ્રોચ છે. પહેલો એપ્રોચ છે કે ભાઈ મારે મેન્યુઅલી જ લખવું છે. બીજો એપ્રોચ છે સ્પ્રિંગ બૂટ છે. એનો જ ક્લાસ કોપી કરી દેવો છે. અને ત્રીજો એપ્રોચ છે કે આપણું જે જેસનનું આઉટપુટ આવે છે એને કન્વર્ટ કરી દઈએ જાવાના પોજોમાં. તો આ 3 એપ્રોચથી તમે તમારો મોડલ ક્લાસ એન્ડ્રોઈડની અંદર ક્રિએટ કરી શકો. વોટ એવર ઓપ્શન તમને બેસ્ટ લાગે તે બેસ્ટ છે તમારા માટે. આમાં કયો સારો કયો ખરાબ એવું નથી. ડિપેન્ડ ઓન ટાઈમ. તમારી જોડે ટાઈમ વધારે હોય તો તમે ટાઈપ કરીને કરી શકો. તમે શીખતા હોવ તો ટાઈપ કરીને કરી શકો. અને તમે રેડી જ છો તો પછી આ રીતનું અથવા તો સ્પ્રિંગ બૂટનો ક્લાસ કોપી કરીને કરી શકો. ઓકે. તો મેન્યુઅલી અપ્રોચમાં ક્રિએટિંગ જાવા ક્લાસ બાય હેન્ડ. See this guide about the leveraging the JSON library for more information about how to create your own Java class for use with Retrofit. તો અહીંયા મેં એક લિંક બી આપેલી છે કે જેની મદદથી તમને થોડી પ્રેક્ટિસ બતાવશે
કે કઈ રીતે તમારે જીસોન ક્લાસ તમારી રીતે ક્રિએટ કરી શકો. જેમ કે આ નોર્મલ ક્લાસ છે, એક આ નોર્મલ ક્લાસ જાવાનો છે, તેને તમારે જીસોન ક્લાસ તરીકે રેટ્રોફિટમાં કન્વર્ટ કરવો હોય તો તમારે નોર્મલી એમાં સિરિયલાઇઝ નેમ રાખવાનો, કે જે બી તમારી પ્રોપર્ટી હોય તે પ્રોપર્ટીને તમારે સિરિયલાઇઝ નેમ તરીકે એડ કરી દેવાની. સિરિયલાઇઝ નેમ કઈ નથી, જસ્ટ ખાલી સીધી ભાષામાં આપણે સમજવા માંગીએ તો સિરિયલાઇઝ નેમ એટલે એક ટાઈપનું નેમ છે કે જે આપણને જેસોનમાંથી મળવાનું છે. હવે ફોર એક્ઝામ્પલ મારા ક્લાસના બીજા એટ્રીબ્યુટનું નામ અને મને જે રિસીવ થવાની છે તે વેલ્યુનું નામ અલગ અલગ રાખવું હોય તો સિરિયલાઇઝ નેમની અંદર મને જે રિસીવ થવાની છે તે વેલ્યુનું નામ મેન્શન કરી શકું અને ઓબ્જેક્ટની પ્રોપર્ટીની અંદર હું એ કરી શકું. તો આ મેન્યુઅલી એપ્રોચમાં તમે આ રીતનું યુઝ કરી શકો. દેન સેકન્ડ એપ્રોચ છે ઓટોમેટેડ એપ્રોચ, કે જે આપણે ડિસ્કસ કર્યું, કે જેમાં જેસોન સ્કીમમાં જઈને જેસોન સિલેક્ટ કરવાનું છે, પછી એનોટેશન ટાઈપમાં જીસોન કરવાનું છે, અને પછી આ રીતનું એક જસ્ટ એક્ઝામ્પલ છે તેને જેસોન, જીસોન અને પ્રિમિટિવ ડેટા ટાઈપને લઈને એક તમને પ્રિવ્યુ કરવાનું છે, કે જેની અંદર આવા ટાઈપનો તમને ક્લાસ મળશે, જેમાં સિરિયલાઇઝ નેમ અને એક્સપોઝ. એક્સપોઝ અને સિરિયલાઇઝ એ જીસોનના એનોટેશન છે કે જેનો યુઝ જેસનના જેટલા બી ડેટા આવતા હોય તે ઓબ્જેક્ટમાં સીધા બાઇન્ડ કરવા માટે થઈને થાય. તો સિમ્પલી આ રીતે તમારે મોડેલ ક્લાસ બનાવવાનો રેટ્રોફિટના કેસમાં થાય. હવે આ જે નોટ વાળું છે તે આપણા કામનો વિષય નથી, પણ ઇન ફ્યુચરમાં યુઝ આવે એના માટે થઈને એડ ઓન કર્યું છે, એટલે એને નથી ડિસ્કસ કરતો. હવે ફર્સ્ટ સ્ટેપ હતો આપણો મોડલ બનાવવાનો. સેકન્ડ, આપણે રેટ્રોફિટનો ઇન્સ્ટન્સ એટલે રેટ્રોફિટનો ઓબ્જેક્ટ કે જેની મદદથી આપણે રેસ્ટ કોલ કરાવવાના છે આપણા એન્ડ્રોઈડમાં, તો કઈ રીતે કરી શકીએ. તો એના માટેને અહીંયા એક સિન્ટેક્સ આપેલી છે કે જ્યારે બી આપણે રેસ્ટ એપીઆઈને કોલ કરવી હોય તો એ પહેલા આપણે રેટ્રોફિટના ઇન્સ્ટન્સની જરૂર પડશે. તો બિફોર કોલિંગ એની રેસ્ટ એપીઆઈ વી નીડ retrofit instance. For that, with the use of retrofit instance we can handle all these things. તો રેટ્રોફિટના ઇન્સ્ટન્સની મદદથી આપણે રેસ્ટ એપીઆઈઝને કોલ કરી શકીએ. તો રેટ્રોફિટનો ઇન્સ્ટન્સ બને કઈ રીતે, તો નીચે એના માટે થઈને થોડું બ્રીફ ડિસ્કશન કરેલું છે. ટુ send out network request to an API, આપણા નેટવર્કમાં એપીઆઈની રિક્વેસ્ટ કરવી હોય તો વી નીડ ટુ રેટ્રોફિટ બિલ્ડર ક્લાસ. એના માટે થઈને આપણને રેટ્રોફિટનો એક બિલ્ડર ક્લાસ જોઈએ એન્ડ સ્પેસિફાય ધ બેઝ યુઆરએલ ફોર ધ સર્વિસ. બેઝ યુઆર એટલે વન કાઇન્ડ ઓફ ડોમેન નેમ, કે જે ડોમેનનું નેમ આપણે આપણા પ્રોજેક્ટમાં યુઝ કરવાના છે, કે જ્યાંથી લઈને આપણે બધી આપણી એપીઆઈઝને કોલ કરી શકીએ. તો એના માટે થઈને આપણે પહેલા શું કરવું પડશે, એક સ્ટેટિક વેરિયેબલની અંદર, સ્ટેટિક ફાઇનલ વેરિયેબલની અંદર આપણે આપણી બેઝ યુઆરએલ પાસ કરી દઈશું. બેઝ યુઆરએલ જ્યાંથી આપણી બધી જ રેસ્ટ એપીઆઈ કોલ થતી હોય તેનું મેઇન પોઈન્ટ એ આપણી બેઝ યુઆરએલ કહેવાશે, જેને જનરલી ફાઇનલ સ્ટેટિક આપીએ તો બેનિફિટ એવો થાય કે એની વેલ્યુ આપણે મોડિફાઈ બી નહીં કરી શકીએ અને એન્ટાયર પ્રોગ્રામમાં વિથ ધ યુઝ ઓફ ક્લાસ નેમ વી કેન કોલ. નોર્મલ ઓબ્જેક્ટ હોય અથવા નોર્મલ વેરિયેબલ હોય ક્લાસના તો આપણે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીને કોલ કરવા પડે, પણ જ્યારે સ્ટેટિક હોય ત્યારે આપણે સીધું એને કોલ કરી શકીએ. તો ફર્સ્ટ જે પોઈન્ટ છે તે એના પર મેન્શન કરેલો છે. દેન આફ્ટર રેટ્રોફિટ, તો રેટ્રોફિટ માટે થઈને આપણે રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનાવવો પડે વિથ ધ યુઝ ઓફ રેટ્રોફિટ ડોટ બિલ્ડર મેથડ. રેટ્રોફિટ ડોટ બિલ્ડર મેથડની મદદથી આપણે રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનાવવો પડે. તો આપણે ફર્સ્ટ સ્ટેપ છે રેટ્રોફિટની અંદર ન્યૂ રેટ્રોફિટ ડોટ બિલ્ડર, કે જેની મદદથી આપણો રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનશે. એની સાથે બીજી 3 પ્રોપર્ટી છે જેનો આપણે યુઝ કરશું, બિલ્ડ, એડ કન્વર્ટર ફેક્ટરી અને બેઝ યુઆરએલ. બેઝ યુઆરએલ ની અંદર આપણે ડોટ કરીને તરત બિલ્ડર ડોટ બેઝ યુઆરએલ લખશું
અને એની અંદર જે આપણી રેટ્રોફિટ ઓબ્જેક્ટની બેઝ યુઆરએલ છે કે જ્યાંથી થઈને આપણા બધા કોલ લાગવાના છે રેટ્રોફિટમાં, આપણે એ મેન્શન કરશું બેઝ યુઆરએલ. ધેન એડ કન્વર્ટર ફેક્ટરી, એટલે જે મને રિક્વેસ્ટ અથવા તો રિસ્પોન્સ મળવાનો છે તે કન્વર્ટ થવો જોઈએ જાવાના ક્લાસમાં. તો એ કોની મદદથી થવાનો છે? તો જીસોન કન્વર્ટર ફેક્ટરી ડોટ ક્રિએટ. એટલે અહીંયા પિક્ચરમાં આવશે જીસોન, કે જે આપણને મળેલી રેસ્ટ રિક્વેસ્ટ, જે બી આપણને રેસ્ટ જે જેસન ફોર્મેટમાં રિક્વેસ્ટ મળે તે રિક્વેસ્ટને આપણા જાવાના ક્લાસમાં એપેન્ડ કરવાનું, ઓટોમેટિકલી એપેન્ડ કરવા માટે થઈને કન્વર્ટર ફેક્ટરીની જરૂર પડે. એમાં પોપ્યુલર છે જીસોન કન્વર્ટર ફેક્ટરી. અને જીસોન કન્વર્ટર ફેક્ટરીનો ક્રિએટ મેથડથી આપણે કન્વર્ટર ફેક્ટરી સેટ કરી શકીએ. અને ત્યાર પછી બિલ્ડ મેથડની મદદથી આપણને આપણો રેટ્રોફિટનો ઓબ્જેક્ટ મળી જાય. તો સિમ્પલી રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનાવવા માટે થઈને આપણે ન્યૂ રેટ્રોફિટ ડોટ બિલ્ડ અને એની સાથે બેઝ યુઆરએલ, એની સાથે એડ કન્વર્ટર ફેક્ટરી અને એની સાથે બિલ્ડ, આટલી વસ્તુને આપણે યુઝ કરવાની છે. એટલે આપણો રેટ્રોફિટનો ઓબ્જેક્ટ રેડી છે અને પછી આપણે એ ઓબ્જેક્ટને ગમે ત્યારે યુઝમાં લઈ શકીએ. તો આટલી વસ્તુ આપણને રેટ્રોફિટના ઓબ્જેક્ટ બનાવવા માટે થશે કે જેનો યુઝ પછી હું ઇન્ટરનેટના કોલ કરવા માટે કરી શકીશ. બટ ઓબ્વિયસ છે, મારે કઈ વસ્તુને કોલ કરવી હોય અથવા તો મારી ઇન્ટરનેટની કનેક્ટિવિટીને યુઝ કરીને નેટવર્કમાં કોલ કરવા હોય, એના માટે થઈને રેટ્રોફિટ જોઈએ. અને રેટ્રોફિટની પોતાની પ્રોપર્ટીઝ છે એના ઓબ્જેક્ટ બનાવવા માટેની, તે આપણે અહીંયા મેન્શન કરવી પડે. નાવ હવે આપણો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો તે પોઈન્ટ છે આપણો એન્ડ પોઈન્ટ. એન્ડ પોઈન્ટ એટલે આપણા કંટ્રોલર્સ, જેની સ્પ્રિંગ બૂટમાં આપણે ઓલરેડી બનાવેલા છે એના જ જેવા સેમ એઝ ઇટ ઇઝ. સ્પ્રિંગ બૂટ શું કરશે? એને કન્ઝ્યુમ કરશે કંટ્રોલરને. સ્પ્રિંગ બૂટની અંદર આપણે તમે જોયું તો આપણે પોસ્ટમેનની અંદર એ વસ્તુ ટાઈપ કરતા અને હિટ કરતા, એટલે એ વસ્તુ સ્પ્રિંગ બૂટની અંદર એક્શનમાં આવતી. એ જ રીતે હવે એન્ડ્રોઈડમાં ટાઈપ અને હિટ કરવા માટે થઈને આપણે એન્ડ પોઈન્ટ બનાવવા પડે, કે જેને આપણે કહીશું આપણું ઇન્ટરફેસ, એન્ડ પોઈન્ટ ઇન્ટરફેસ, કે જ્યાં આપણે આપણા ગેટ, પોસ્ટ અને હરેક રિક્વેસ્ટને કોલ કરીને હેન્ડલ કરશું. તો એન્ડ પોઈન્ટ વિથ રેટ્રોફિટ 2 endpoints are defined inside a interface. તો રેટ્રોફિટ 2 થી જેટલા બી આપણે એન્ડપોઈન્ટ છે એને ઇન્ટરફેસની અંદર મેન્શન કરવા પડે. અને એની સાથે આપણે સ્પેશિયલ રેટ્રોફિટ એનોટેશન ટુ એન્કોડ ડિફોલ્ટ અબાઉટ પેરામીટરાઇઝ એન્ડ રિક્વેસ્ટ મેથડ. તો એની સાથે જે પણ મેથડ બનાવીએ તે મેથડને એનોટાઇઝ કરવી પડે. જેવી રીતે આપણે સ્પ્રિંગ બૂટમાં ગેટ મેપિંગ, પોસ્ટ મેપિંગ ને બધી એનોટેશનનો યુઝ કરેલો હતો, તે જ બધી એનોટેશનનો યુઝ આપણે એવા જ ટાઈપની એનોટેશનનો યુઝ આપણે રેટ્રોફિટ બેઝ ઇન્ટરફેસમાં કરવાનો છે. Then the return value is always parameterized call. જે બી રિટર્ન વેલ્યુ છે તે આપણું પેરામીટરાઇઝ્ડ કોલ ઓબ્જેક્ટની મદદથી આપણને મળશે. તો કોલ ઓબ્જેક્ટ કઈ નથી, જસ્ટ તમે એવું સમજી શકો કે એ એપીઆઈને કોલ કરવાનું કામ કરતી હશે અને એના રિસ્પોન્સ મળ્યો કે ફેલ ગયો એના બેઝ પર એ ડિસિઝન લેતું હશે. The return value is always parameterized call object such as a call user. જ્યારે બી તમારે કોઈક ઓબ્જેક્ટને લેવો હોય અથવા તો લિસ્ટ ઓફ ઓબ્જેક્ટને તમારે હેન્ડલ કરવા હોય કે તો રિસીવ કરવા હોય, તો એના માટે થઈને તમારે કોલ ક્લાસનો યુઝ કરવો પડે. અને એની સાથે જેવી રીતે લિસ્ટનો યુઝ કરતા અને એની સાથે આપણે કરલી બ્રેકેટની અંદર લેસ દેન અને ગ્રેટર દેનની અંદર આપણા ક્લાસનું નામ લખતા હતા, એ જ રીતે આમાં આપણે કોલ ઓબ્જેક્ટનો યુઝ કરવાનો છે. ઇફ યુ ડુ નોટ need any type specification response, you can specify return value as a simple request body. તમારે એવું નથી, તમારી નથી એવી ઈચ્છા કે હું જે ક્લાસને કોલ કરવા માંગુ છું એ ક્લાસ આવે, એની બદલે તમારે હરેક ટાઈપના ડેટાને એક્સેપ્ટ કરી દેવા હોય તો એના માટે રિસ્પોન્સ બોડી નામનો એક ક્લાસ એન્ડ્રોઈડની અંદર અવેલેબલ છે કે જે હરેક ટાઈપના કોઈ પણ ટાઈપનો જેસન રિસ્પોન્સ આવે તેને એ હેન્ડલ કરી શકે. તો એન્ડ પોઈન્ટની જે થિયરિટિકલી વસ્તુ હતી તે આ બધી છે. નાવ થોડું આપણે પ્રેક્ટિકલી એને જોઈએ કઈ રીતે આપણા એન્ડ પોઈન્ટ બને.
For instance, the interface define each endpoint in a following way. તો ઇન્ટરફેસની અંદર આપણે અલગ અલગ ટાઈપના એન્ડ પોઈન્ટ અહીંયા જે નીચે બતાવેલું છે એ રીતે કરી શકીએ. તો એના માટે થઈને આપણે સિમ્પલી આપણો ઇન્ટરફેસ બનાવવાનો છે અને એને કોઈ બી એન્ડ પોઈન્ટ જેવું એને નામ આપી દેવાનું છે કે કોઈ બી માય એપીઆઈ એન્ડ પોઈન્ટ કે વોટ એવર તમારી રીતે તમને જે ગમતું હોય તેવું આપી શકો. લાઈક કંટ્રોલર માટે, મોડલ માટે જે સ્પ્રિંગ બૂટમાં આપણે આપતા હતા એ જ રીતે અહીંયા આપણે એન્ડ પોઈન્ટ જેમ કે યુઝર એન્ડ પોઈન્ટ, રજિસ્ટ્રેશન એન્ડ પોઈન્ટ ને બધા એન્ડ પોઈન્ટ આપણે આપવાના અને બધાને ઇન્ટરફેસ બનાવવાનું યાદ રાખવાનું. ક્લાસ એને નથી બનાવવાના. હરેક આપણા એન્ડ પોઈન્ટ હોય તે ઇન્ટરફેસમાં હોય. એની અંદર આપણી ખાલી મેથડની ડેફિનેશન હોય. બોડી આપણે યુઝ લેવાના જ નથી કેમ કે આ સીધું ઇન્ટરનેટ પર કોલમાં જશે. ફોર એક્ઝામ્પલ, જો આપણે સ્પ્રિંગ બૂટ સાઈડ ગેટ રિક્વેસ્ટ બનાવેલી હોય યુઆરએલ બેઝ, તો અહીંયા બી આપણે એ જ ગેટ રિક્વેસ્ટ બનાવવાની અને અહીંયા એવરીથિંગ શુડ બી સ્પેસિફાઈ ઇન અ કેપિટલ. તો પેલામાં જે ગેટ હતું એમાં હતું ગેટ મેપિંગ, જ્યારે અહીંયા એ જ ગેટ ઓનલી કેપિટલ છે. બીકોઝ કેમ કે તમે જુઓ તો સ્પ્રિંગ બૂટ છે એ બી જાવાનો કોન્સેપ્ટ છે, રેટ્રોફિટ છે તે બી જાવાનો કોન્સેપ્ટ છે. તેથી એકબીજાના નામ ક્લેશ નહીં થાય, નેમિંગ કન્વર્ઝેશન. એટલા માટે થઈને પેલા એક ગેટ મેપિંગ એનું નામ રાખેલું હતું ગેટ રિક્વેસ્ટ હેન્ડલ કરવા માટે, જ્યારે રેટ્રોફિટ એનું નામ કેપિટલમાં ગેટ રાખ્યું, જેથી બંનેના એનોટેશન એકબીજા સાથે વાયોલેટ નહીં થાય. તો અહીંયા ગેટ રિક્વેસ્ટથી યુઝર અને યુઝરનું નેમ પાસ કરીએ તો જેવી રીતે પેલામાં પાથ વેરિયેબલ હતું એની બદલે આમાં છે પાથ. યુઝરની સાથે અહીંયા આઈડી મેન્શન છે તો પાથ આઈડી. હવે યુઝરની સાથે તમારે ક્વેરી મેન્શન કરવી છે ક્વેશ્ચન માર્ક કરીને, તો @query. યુઝરની સાથે તમારે ડેટા પાસ કરવાનો છે પોસ્ટ રિક્વેસ્ટમાં. બોડીની અંદર આપણે જોયેલું કે પોસ્ટ રિક્વેસ્ટમાં જે બી ડેટા પાસ કરવાનો હોય તે આપણે બોડીમાં જઈને રોમાં જઈને જેસન સિલેક્ટ કરતા હતા અને જેસન પાસ કરતા હતા. એ જ રીતે આપણે ક્લાસ પાસ કરવો હોય પોસ્ટ રિક્વેસ્ટમાં તો એના માટે છે @body. તો જે વસ્તુ સ્પ્રિંગ બૂટમાં ગેટ મેપિંગ હતું અહીંયા ગેટ છે, સ્પ્રિંગ બૂટમાં પાથ વેરિયેબલ હતું એની બદલે અહીંયા પાથ છે, સ્પ્રિંગ બૂટમાં રિક્વેસ્ટ ફોરમ હતું એની બદલે અહીંયા ક્વેરી છે, અને સ્પ્રિંગ બૂટમાં રિક્વેસ્ટ બોડી હતું એની બદલે અહીંયા બોડી છે. બાકી બધી કન્સેપ્ચ્યુઅલી સેમ છે અને અહીંયા જેટલા બી રિટર્ન છે એની સાથે કોલ લાગે છે કેમ કે કોલનો યુઝ ફેલિયર અથવા તો સક્સેસ આવ્યું તેને ડિસિઝન બેઝ કરવાનું છે. તો આ એનોટેશન કમ્પ્લીટ સિમિલર છે જે આપણે સ્પ્રિંગ બૂટમાં બનાવેલા હતા, જેથી કરીને આપણને ઇઝીલી સમજ પડી જાય. એટલા માટે થઈને બંને લેંગ્વેજ એકબીજાને સિમિલર વસ્તુ થાય એ રીતે એકબીજાની ડિઝાઇન કરેલી છે. Notice that each endpoint specify an annotation of HTTP method. તો હરેક મેથડ છે એની સાથે એનોટેશન લાગશે, અથવા તો ગેટ, અથવા તો પોસ્ટ, અથવા તો પુટ, અથવા તો ડિલીટ. And method that will be used to dispatch the network call. Note that the parameter of the method can also have a specific annotation. તો get post સિવાય બીજા બી એનોટેશન આપણે યુઝ કરી શકીએ. તો આપણને ખબર છે પાથ વેરિયેબલ માટે થઈને આપણે પાથ યુઝ કરી શકીએ અહીંયા, કે જે યુઆરએલ ની સાથે જ આપણે જે લખેલું હશે તે એપેન્ડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ યુઝર અને ભવ્ય, તો યુઝર અને ભવ્ય થઈ જશે. પછી ગ્રુપ અને આઈડી, તો ગ્રુપમાં 5 લખે તો ગ્રુપ 5 યુઝર્સ. તો આ રીતે તમારા જે પાથમાં લખેલા છે તે ડેટા સીધા યુઆરએલ ની સાથે એપેન્ડ થઈ જશે. ધેન છે ક્વેરી. તો ક્વેરી માટે થઈને સિમ્પલી તમારી જે યુઆરએલ છે પછી ક્વેશ્ચન માર્ક થઈ જાય, ધેન તમારી કી ઇક્વલ્સ ટુ વેલ્યુ. એવી રીતે ક્વેરીની કી વેલ્યુ પેર આપણે ગેટ અથવા પોસ્ટ રિક્વેસ્ટની સાથે પાસ કરી શકીએ. લાસ્ટમાં છે બોડી. જ્યારે આપણે ડેટાને યુઆરએલ ની સાથે આપણે બોડીમાં ડેટા મોકલવો હોય તો ખાસ કરીને કેમાં મોકલાય, તો પુટ, ડિલીટ અને પોસ્ટમાં. ગેટની અંદર તો આપણે ડેટા મોકલી જ નહીં શકીએ કેમ કે ગેટ રિક્વેસ્ટ છે તે યુઆરએલ ની સાથે જ ડેટા પાસ કરે. તો આપણે ડેટા કેમાં કરી શકીએ, પોસ્ટ રિક્વેસ્ટમાં અથવા તો પુટ
અથવા તો ડિલીટ રિક્વેસ્ટમાં, તો એની સાથે મારી જે યુઆરએલ છે એની સાથે મારે ડેટા પાસ કરવા હોય તો એના માટે થઈને મારે બોડી એનોટેશનનો યુઝ કરવાનો થાય. તો મેજર આટલા એનોટેશન્સ છે કે જે આપણે ઇન્ટરફેસ તરીકે કોલમાં લઈ શકીએ. હવે એક જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ બતાવેલો છે કઈ રીતે JSONના ડેટાને આપણે હેન્ડલ કરી શકીએ રેટ્રોફિટની મદદથી. તો ફોર એક્ઝામ્પલ એવું સમજીએ કે આપણને લિસ્ટ ઓફ યુઝર્સ, એક રિક્વેસ્ટથી આપણને લિસ્ટ ઓફ યુઝર્સ એપીઆઈથી મળે છે અને એ જ યુઝરને આપણે કન્ઝ્યુમ કરવું હોય એન્ડ્રોઈડમાં, સ્પ્રિંગ બૂટ આપણને લિસ્ટ ઓફ યુઝર્સ રિટર્ન કરે છે અને એ જ આપણે કન્ઝ્યુમ કરવું હોય એન્ડ્રોઈડમાં, તો એના માટેનું એક નાનું એક્ઝામ્પલ છે. Retrofit 2 will use to convert library chosen to handle deserialization of data from a Java object. If you annotate the parameter with a body parameter, this work will be done automatically. જ્યારે આપણે બોડી પેરામીટર યુઝ કરીએ ત્યારે આપણો જે આખો ઓબ્જેક્ટ છે એ જેસોનમાં કન્વર્ટ થઈને પોસ્ટ રિક્વેસ્ટની બોડી બનીને પાસ થતો હોય. If you are using JSON library, for instance, any field belong to the class will be serialized for you. And you can change this name using serialization name decoder. સિરિયલાઇઝેશનથી ઓટોમેટિકલી સેટ થઈ જાય અને તમારે જો નામ ચેન્જ કરવું હોય તો પણ કરી શકો, પણ આપણે એ બધી વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી. અવર એન્ડ પોઈન્ટ વુડ લુક લાઇક ફોલોઈંગ. જ્યારે બી પોસ્ટ રિક્વેસ્ટમાં ડેટા મોકલતા હોઈએ ત્યારે આપણો જે યુઝર ક્લાસ હોય તેની અંદર આપણે યુઝરના યુઝર નેમ, પાસવર્ડ ને બધા ડેટા એન્ડ્રોઈડની અંદર સેવ કરી દઈશું. પછી એ જ ડેટાને એક ક્લાસની અંદર સેવ કરી દઈશું, આ યુઝર નામના ડેટા. પહેલા આપણે શું કરશું, આપણા જે એડિટ ટેક્સ છે એ બધાની મદદથી જ્યારે બી બટનની હિટ થાય લોગિનમાં, જ્યારે બી ક્યાં તો નવો યુઝર રજીસ્ટર કરવાનો હોય ત્યારે આપણું જે રજીસ્ટ્રેશન પેજ છે એની અંદર આપણે અલગ અલગ એડિટ ટેક્સ્ટ બનાવશું. એ એડિટ ટેક્સ્ટને જ્યારે બી આપણે બટનની હિટ કરીએ ત્યારે એ બધા એડિટ ટેક્સ્ટના ડેટા એક ક્લાસની અંદર લઈ લઈશું અને એ ક્લાસને પછી રેટ્રોફિટની મદદથી સ્પ્રિંગ બૂટમાં પાસ કરી દઈશું. સ્પ્રિંગ બૂટ એ ક્લાસને રિસીવ કરીને ડેટાબેઝમાં એ ડેટા પાડી દેશે કે જેથી મદદથી આપણે ફ્યુચરમાં એ ડેટાને જોવા હોય તો એને કોલ કરીને લઈ શકીએ. તો આ રીતે જે સ્પ્રિંગ બૂટમાં બનાવેલી વસ્તુ છે તે આપણે એન્ડ્રોઈડમાં કન્ઝ્યુમ કરી શકીએ. જેમાં આપણો એન્ડ પોઈન્ટ આ રીતે લાગશે અને we could invoke this API call as a following. જેમ કે આપણને આપણા યુઝરના ડેટા એન્ડ્રોઈડની મદદથી મળી ગયા, તે આપણે એક ક્લાસમાં સેટ કરાવી દીધા. ત્યાર પછી આપણે રેટ્રોફિટનો ઓબ્જેક્ટનો યુઝ કરીને આ મેથડને કોલ કરી, ક્રિએટ યુઝર નામની મેથડને, કે જેની અંદર આપણે આપણા યુઝરનો ઓબ્જેક્ટ પાસ કરવાનો હતો. તે આપણને રિટર્ન કરશે કોલનો ઓબ્જેક્ટ. અને કોલના ઓબ્જેક્ટની પાસે એક મેથડ છે ENQ. ENQ એટલે ક્યુમાં અસિંક્રોનાઇઝેશન મેથડ છે. એનો મતલબ શું કે એનો આન્સર આવે તો ક્યાં તો રિસ્પોન્સ આવે, ક્યાં તો ફેલ આવે. ફેલ આવે તો કોઈ બી રીઝન હોય, ઇન્ટરનેટ બંધ હોય અથવા તો આપણે રિક્વેસ્ટ ગમે તેવી કોલ કરેલી હોય, રિક્વેસ્ટ હોય જ નહીં એવી કોલ કરેલી હોય, તે બધા કેસીસમાં એ ફેલિયરમાં જાય અને જ્યારે આપણને રિસ્પોન્સ સક્સેસ મળી જાય તેવા કેસીસમાં રિસ્પોન્સમાં જાય. તો આપણે જ્યારે બી કોલ મેથડ, જ્યારે બી રિસ્પોન્સ આપણો કોલ બેઝ હોય તો કોલની ENQ નામની મેથડ આપણને આ ટાઈપની મેથડ આપે. સિમ્પલી આપણે ખાલી એટલું જ લખવાનું છે કોલ ડોટ ENQ ન્યૂ અને પછી કંટ્રોલ સ્પેસ કરશું એટલે ઓટોમેટિકલી આટલું આપણા માટે થઈને લખાઈ જશે. એટલે આપણે આ બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આપણે સિમ્પલી શું કરવાનું છે, આપણા મોડલની અંદર ડેટા સેટ કરવાના છે અને જે ઇન્ટરફેસની અંદર આપણે મેથડ મેન્શન કરેલી હતી તેને કોલ કરવાની છે. એટલે આપણે જે બી ડેટા પાસ કરશું તે આ ફોર્મેટની અંદર સ્પ્રિંગ બૂટને મળી જશે અને સીધા તમારી સિસ્ટમમાં તમારા ડેટાને સેટ કરી શકશો. હવે જ્યારે બી મારે ઇમેજીસ અને ફોટા, વિડીયો એન્ડ્રોઈડમાંથી
સર્વર પર અપલોડ કરવા હોય, જેથી જેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં આપણે જે બધા ફોટા પાડેલા હોય તે ફોટાને પોસ્ટ કરીએ ત્યારે આ રીતની ફંક્શનાલિટીથી આપણે એ વસ્તુને કરી શકીએ કે જે આપણે નેક્સ્ટ એડવાન્સ લેક્ચરમાં જોવાના છે. પણ એ રીતે રેટ્રોફિટની મદદથી પણ મીડિયા તમે પાસ કરી શકો ઇન્ટરનેટ પર, જેટલા બી અથવા તો તમારા મોબાઈલની અંદર જે બી મીડિયા હોય તે તમે ઇન્ટરનેટનો યુઝ કરીને સર્વર પર એ ડેટાને સેવ કરી શકો. હવે જસ્ટ એક આ નાનો યુઆઈ જેવું છે કે કઈ કઈ વસ્તુની મદદથી, જેમ કે આપણે ઓલરેડી બનાવેલો છે ક્લાસ કે જેને કહીશું મોડલ ક્લાસ. પછી એક આપણે રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનાવ્યો કે જેની મદદથી આપણે હિટ કરશું. ત્યાર પછી આપણે ઇન્ટરફેસ બનાવ્યો કે જેની મદદથી આપણે અલગ અલગ ટાઈપના કોલ લઈશું, અને ત્યાર પછી એને કોલ કરીને હેન્ડલ કરશું. એના માટેના સ્ટેપ બાય સ્ટેપ નાના એક્ઝામ્પલ છે એક્સેસિંગ એપીઆઈ કરીને. તો હવે આપણે પ્રેક્ટિકલી જ જોઈએ કે જેથી કરી તમને ડીપલી અન્ડરસ્ટેન્ડ થાય. અને આપણે જે પ્રેક્ટિકલ કરવાના છે તે પ્રેક્ટિકલનું અહીંયા બ્રીફ મેં ઇન્ટ્રોડક્શન મૂકેલું જ છે કે જેની અંદર તમારે કઈ રીતે નવો પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો છે, મેનિફેસ્ટની અંદર કઈ રીતની પરમિશન લેવાની છે, ત્યાર પછી તમારે બિલ્ડની અંદર કેટલી કેટલી ડિપેન્ડન્સી એડ કરવાની છે, ત્યાર પછી તમારે મેઇન એક્ટિવિટી લેવાની છે અને મેઇન એક્ટિવિટીના જાવાના ક્લાસમાં કેટલી વસ્તુઓને એડ કરવાની છે. ત્યાર પછી તમારે તમારો પોજો ક્લાસ કઈ રીતે બનાવવાનો છે. ત્યાર પછી તમારે તમારું રેટ્રોફિટનો જે આપણે ઓબ્જેક્ટ કીધેલો હતો તે કઈ રીતે બનાવવાનો છે, અને કઈ રીતે યુઝર ઇન્ટરફેસને આપણે બનાવવાનો છે. એ રીતનો એક એક્ઝામ્પલ રેડી જ છે જે તમને હેલ્પ કરે. જસ્ટ અ સેકન્ડ. તો આ રીતનું એક એક્ઝામ્પલ મેં અહીંયા મૂકેલો જ છે. આપણે પ્રેક્ટિકલી એ વસ્તુ જોતા જઈએ એટલે આપણને જે કઈ રીતે ડેટાને આપણે હેન્ડલ કરવાના છે એ રીતે આપણે સિમ્પલી સમજી શકીએ. તો એના માટે થઈને પહેલા સ્પ્રિંગ બૂટમાં જોઈ લો. સ્પ્રિંગ બૂટનો જે આપણે લાસ્ટ પ્રોજેક્ટ કરેલો હતો હવે જે એક મેઇન વસ્તુ થોડી ડિસ્કસ કરવાની રહી ગઈ કે જે તમને રન ટાઈમ ચેલેન્જિંગ છે. ડોક્યુમેન્ટ ક્યાં જતું રહ્યું? યસ. એન્ડ્રોઈડ રેટ્રોફિટની અંદર એચટીટીપી પ્રોટોકોલ પર જ્યારે બી આપણે ડેટાને પાસ કરીએ, જ્યારે બી એચટીટીપી પ્રોટોકોલ પર ડેટાને પાસ કરીએ ત્યારે એ ડેટાને ડાયરેક્ટલી રિસીવ નથી કરતો. કેમ કે એચટીટીપીમાં જેટલી બી રિક્વેસ્ટ આવે તે રેટ્રોફિટના પ્રમાણે એ રિક્વેસ્ટ સિક્યોર રિક્વેસ્ટ નથી. તો હવે ફોર એક્ઝામ્પલ આપણી પાસે તો એટલી કેપેસિટી છે નહીં હાલ કે એચટીટીપીએસ પ્રોટોકોલ પર અથવા તો આપણી વેબસાઇટ પરચેસ કરીએ અને એને એચટીટીપીએસ બનાવીએ. આપણે તો લોકલ હોસ્ટ પર કામ કરીએ. તો એના માટે થઈને એક રસ્તો આપેલો છે કે તમારે જ્યારે બી તમારી એપ્લિકેશન બનાવો ત્યારે તમારે આ પ્રોપર્ટી એની સાથે એડ કરી દેવાની, જેથી કરીને તમારું ઇન્ટરનેટમાં
HTTPS ડેટા ના બી હોય તો બી એ એક્સેપ્ટ કરી લે. અને જ્યારે બી તમે એપ્લિકેશનને ગૂગલ પર મૂકો, પ્લે સ્ટોર પર મૂકો, ત્યારે તમારે આટલી વસ્તુઓને ફોલો કરવાની કે જેથી કરીને તમારી HTTPS રિક્વેસ્ટની પણ હોય તો પણ રેટ્રોફિટ એ વસ્તુને એક્સેપ્ટ કરે. બાય ડિફોલ્ટ રેટ્રોફિટ HTTPSને સપોર્ટ કરે છે, ખાલી HTTPને સપોર્ટ કરતો નથી. પણ એને બાયપાસ કરવા માટે થઈને આપણે આ વેલ્યુ મેન્શન કરવી પડે અહીંયા. એ ક્યાં મળે? એપ્લિકેશન જે ટેગ છે તે આપણને એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ડોટ XMLમાં મળે. ત્યાં આપણે એક પ્રોપર્ટીને એડ કરવી પડે. આ જે વસ્તુ છે તે આપણને રન ટાઈમ ઇશ્યુ ક્રિએટ કરે, એટલા માટે થઈને એને મેં લાસ્ટમાં મેન્શન કરેલી છે. તો આપણે આપણા પહેલા રેસ્ટ વાળા પ્રોજેક્ટને ચેક કરી લઈએ કે જેની અંદર ગેટર અને સેટરની મદદથી આપણા ડેટાને આપણે શું કરીએ છીએ. આટલું નાનું. ઓકે. ઓકે. તો આપણો સ્પ્રિંગ બૂટનો પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે અને સ્પ્રિંગ બૂટનો જે જૂનો પ્રોજેક્ટ હતો તેમાં આપણે રજિસ્ટ્રેશન લિસ્ટ નામની પોસ્ટમેન એપીઆઈ બનાવેલી હતી કે જે અહીંયા છે જ. આપણે ખાલી એટલું ચેક કરી લેવાનું છે કે મારી જે એપીઆઈ બનાવી મેં એ કયા પોર્ટ પર રન થયેલી છે. એ પોર્ટ નંબર 8080 પર રન કરેલી છે. તો અહીંયા હું લખીશ સાથે લોકલ હોસ્ટ 8080. તો ચેક કરું તો મને 3 યુઝર્સના ડેટા મને આપે છે. તો નાવ મારી એપીઆઈ રેડી છે, 3 યુઝરના ડેટાને હેન્ડલ કરે છે. તો હવે આને જ હું એન્ડ્રોઈડમાં કઈ રીતે બતાવી શકું એ રિલેટેડનો આપણે એક્ઝામ્પલ અત્યારે બનાવવાનો છે. તો સિમ્પલી સ્ક્રેચથી ચાલુ કરીએ છીએ. નવો એન્ડ્રોઈડનો પ્રોજેક્ટ લેવાનો. તો આપણે જૂના પ્રોજેક્ટને બંધ કરી દઈએ અને એક નવો પ્રોજેક્ટ લઈ લઈએ.
એમ્પ્ટી એક્ટિવિટી સાથેનો, કે જેનું નામ આપણે રાખશું રેટ્રોફિટ એક્ઝામ્પલ. બાકી બધી વસ્તુને અત્યારે હું એમની એમ જ રાખીને ફિનિશ કરી દઉં છું. અને અહીંયા જે ડોક્યુમેન્ટેશનમાં આપણે એક્ઝામ્પલ રિગાર્ડિંગની ઇન્ફોર્મેશન છે તેને બી ફોલો કરતા જઈએ. પહેલા ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો, ધેન પછી મેનિફેસ્ટની અંદર આપણે પરમિશન આપવાની છે. કઈ પરમિશન? તો યુઝર પરમિશન એન્ડ્રોઈડ ઇન્ટરનેટ. કેમ કે આપણે જ્યારે બી રેટ્રોફિટને યુઝ કરશું ત્યારે આપણને ઇન્ટરનેટની જરૂર પડવાની છે ડેટાને હેન્ડલ કરવા માટે. ઓકે, મેનિફેસ્ટમાં આવી જઈએ. એન્ડ્રોઈડ મેનિફેસ્ટમાં એપ્લિકેશનની ઉપર આપણે લખવાનું છે યુઝર પરમિશન, અને એમાં લખશું ખાલી ઇન્ટરનેટ, એટલે ઓટોમેટિકલી ઇન્ટરનેટ રિગાર્ડિંગ એન્ડ્રોઈડ પરમિશન આવી જશે. અને યુઝર એપ્લિકેશન, જેની મદદથી યુઝર પાસેથી આપણે ઇન્ટરનેટની પરમિશન લઈ લઈએ. એટલે જ્યારે બી કોઈ ભવિષ્યમાં આપણી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશે પ્લે સ્ટોરમાં, ત્યારે એને બતાવશે કે આ એપ્લિકેશન તમારી જોડેથી ઇન્ટરનેટનો એક્સેસ લે છે, જેથી યુઝરને બી ખબર પડે અને તમે બી યુઝર પાસેથી ઓથેન્ટિકેટેડ રીતે ઇન્ટરનેટ વાપરવા માંગો છો એવું લઈએ. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ આપણો બિલ્ડ ગ્રેડલમાં જઈને 3 વસ્તુઓને આપણે મેન્શન કરવાની છે. તો બિલ્ડ ગ્રેડલ, જેમાં આપણે બિલ્ડ ગ્રેડલ મોડ્યુલમાં જવાનું, અને નીચે જેટલી બી ઇમ્પ્લિમેન્ટેશન છે એની નીચે 3 બીજી ઇમ્પ્લિમેન્ટેશન એડ કરી દેવાની. કોપી, અહીંથી સીધી પેસ્ટ. જેવું કરીએ પછી સિંક્રોનાઇઝ ના ઉપર ક્લિક કરીને જેટલી બી લાઇબ્રેરીઝ છે તે ઓટોમેટિકલી ઇન્ટરનેટ પરથી એના રિગાર્ડિંગની ડાઉનલોડ કરી દે છે. એટલે એક વખત ડાઉનલોડ થઈ ગઈ લાઇબ્રેરી એટલે આપણે હવે રેડી છીએ રેટ્રોફિટ બેઝ એપ્લિકેશનને બનાવવા માટે. તો રેટ્રોફિટ બેઝ એપ્લિકેશન બનાવવાની હોય તે પહેલા સિમ્પલી આપણે જે રેસ્ટ મેકેનિઝમથી ડેટાને ડિસ્પ્લે કરવાના છે, ક્યાં તો ડેટાને હેન્ડલ કરવાના છે, તેનો આપણે મોડલ ક્લાસ બનાવવો પડશે. તો અહીંયા સિમ્પલી આપણે જેવી રીતે સ્પ્રિંગ બૂટમાં બનાવતા હતા એ જ રીતે અહીંયા રાઈટ ક્લિક કરીને ન્યૂ જાવાનું પેકેજ લેવાનું પહેલા, કે જેને નામ આપણે મોડલ બી આપી શકીએ અથવા તો પોજો બી આપી શકીએ. તમને જે ગમે તે રીતનું પેકેજ નેમ તમે એને આપી શકો. ત્યાર પછી ન્યૂ જાવા ક્લાસ, જેનું નામ બાય ડિફોલ્ટ આપણી સ્પ્રિંગ બૂટની કયા ક્લાસની એપીઆઈ છે? તો રજિસ્ટ્રેશન રિગાર્ડિંગની. અને આપણી પાસે ક્લાસ કયો છે? રજિસ્ટ્રેશન છે જ. તો રજિસ્ટ્રેશન ક્લાસ અહીંયા એને નામમાં આપી દેવાનું અને એનો ક્લાસ ક્રિએટ કરી દેવાનો. નાવ હવે આપણી પાસે 3 વેઝ છે. પહેલો વેઝ આપણી પાસે છે જેવી રીતે અહીંયા લખેલું છે તેવી જ રીતે હરેક વસ્તુને આપણે હેન્ડમેડ ટાઈપ કરતા રહીએ. પ્રાઇવેટ સ્ટ્રિંગ યુઝર નેમને જેટલી બી પ્રોપર્ટીઝ હોય એવી રીતે આપણે મેન્શન કરતા રહીએ. અને બીજો વે છે કે સીધું આને જ યુઝ કરી દઈએ અને આની અંદર થોડા ચેન્જીસ કરી દઈએ. અને ત્રીજો વે છે કે જે જનરલી એન્ડ્રોઈડના ડેવલપર કરે, આખો ડેટા છે એને કોપી કરી દે અથવા તો અહીંથી જ કોપી કરી દે, અને પછી જે વેબસાઇટ લખેલી હતી આપણે ડોક્યુમેન્ટેશનમાં એ વેબસાઇટ પર જતા રહેવાનું.
વેબસાઇટ પર આ બધી વસ્તુ કાઢીને કંટ્રોલ વી કરવાનો, તમારો ડેટાને એ ડેટાને કંટ્રોલ વી કરીને અહીંયા તમારા પેકેજનું નામ આપી દેવાનું. પેકેજનું નામ એટલે શું? તો આયરુઆ આ જે આખું જે નામ છે તમારું એન્ડ્રોઈડમાં, તે આખું પેકેજનું નેમ આપી દેવાનું. એને કંટ્રોલ વી. ક્લાસનું નામ આપી દેવાનું. ટાઈપ લેંગ્વેજ જાવા, જેસોન, જીસોન, પ્રિમિટિવ ડેટા ટાઈપ, યુઝ ડબલ નંબર્સ, getter setter, allow additional properties. ખાસ જરૂર નથી, લો ની લો, ફરક નહીં પડે. અહીંથી પ્રિવ્યુ, અહીંથી જે બી તમને પ્રિવ્યુ કરીને આપ્યું એ સીધું નો સિંગલ લેવલ ઓફ ચેન્જ તમે કોપી પેસ્ટ કરી શકો. કરવાનું કોપી પેસ્ટ કેટલું? તો આખું કોપી પેસ્ટ કરી દેવું હોય તો બી કરી શકો. અને અહીંયા કંટ્રોલ વી. અને જે ઉપરની પ્રોપર્ટી છે અનનેસેસરી, તેને કાઢી દેવાની. નાવ યુ આર રેડી. હવે આ થઈ ગઈ તમારો થર્ડ વે, જે સ્માર્ટર વે હતો, કે જેની અંદર તમારે આ ડેટાને તમે પાસ કરી શકો. બીજો એક મેં તમને વે કીધેલો હતો કે જે વેથી તમારો ટાઈમ ઓછો બગડે, જે છે તમારે સ્પ્રિંગ બૂટના ક્લાસની કોપી કરી લેવાની. આખો જે સ્પ્રિંગ બૂટનો ક્લાસ છે એની કોપી લઈ લો અને અહીંયા પેસ્ટ કરી દો. જ્યાં જ્યાં બી એરર આવે છે તે બધી વસ્તુને રિમૂવ કરી દો. અને હવે અહીંયા સિરિયલાઇઝ નેમ નામનું એનોટેશન, અને સિરિયલાઇઝ નેમની અંદર એનું જે બી સિરિયલાઇઝ નેમ આપવાનું હોય તે આપી દેવાનું. એઝ ઇટ ઇઝ એનું એ જ નેમ આપવાનું છે. અને એક્સપોઝ, આ બે પ્રોપર્ટીને આપણે યુઝ કરવાની છે. તમે અહીંયા જુઓ તો બધાને ખાલી સિરિયલાઇઝ નેમ અને એક્સપોઝ બે વસ્તુ આપેલી છે. એ જ બે વસ્તુ બાકીના બધાને અહીંથી તમારે પછી આપવાની રહે. વોટ એવર વે તમને જે કન્વિનિયન્ટ વે લાગે તે વેથી તમે કરી શકો. કોઈ પણ વે ખોટો નથી. જસ્ટ અહીંયા ખાલી તમારે આવી રીતે નેમ ચેન્જ કરી દેવાનો. આ રીતે તમારું રેડી થઈ ગયું. હવે અત્યારે એક બીજી મેથડને આપણે ઓવરરાઈડ કરીએ છીએ કે જે છે ટુ સ્ટ્રિંગ મેથડ, જે ખાલી આપણને આઉટપુટ બતાડવા માટે થઈને મદદ કરશે. જે ખાલી આપણને એક પ્રોપર રીતે એન્ડ્રોઈડની અંદર આપણા ડેટા રિસીવ થયા કે નહીં એનું આઉટપુટ બતાવવા માટે મદદ કરશે. એટલા માટે મેં ટુ સ્ટ્રિંગ મેથડને લઈ લીધી છે. તમે તમારી રીતનું વોટ એવર વે તમને ગમતો હોય તે વે લઈને તમારો મોડલ ક્લાસ બનાવી શકો. ત્યાર પછી આપણે રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનાવવાનો છે, અને ત્યાર પછી આપણે રેટ્રોફિટના એન્ડ પોઈન્ટ બનાવવાના છે. તો એના માટે થઈને એક આપણે નવું પેકેજ લઈશું, જેનું નામ આપણે રાખશું રેટ્રોફિટ, કે જેની મદદથી આપણને ખબર પડે કે આ જે ડેટા છે તે બધા રેટ્રોફિટને બિલોંગ કરે છે. અને રેટ્રોફિટની અંદર પહેલા આપણે બનાવવાનો છે રેટ્રોફિટનો ઓબ્જેક્ટ. તો રેટ્રોફિટની અંદર બધી જ વસ્તુ આપણે ઇન્ટરફેસની અંદર લેવાની. ઇન્ટરફેસ એને કહીશું આપણે બેઝ એન્ડ પોઈન્ટ. બેઝ એન્ડ પોઈન્ટ એટલે રેટ્રોફિટની શરૂઆત, કે જેની અંદર મને જોઈશે બેઝ યુઆરએલ, કે જે બાય ડિફોલ્ટ અત્યારે મેં લખી દઉં છું લોકલ હોસ્ટ 8080. અહીંયા ખાલી એચટીટીપી એડ કરવું હોય તો કરી દઈએ, કે જેની મદદથી આપણે કયા પ્રોટોકોલમાં ડેટાને બેઝ યુઆરએલ પર લઈએ છીએ. ત્યાર પછી રેટ્રોફિટનો ઓબ્જેક્ટ, રેટ્રોફિટ ઇક્વલ્સ ટુ ન્યૂ રેટ્રોફિટ ડોટ
ન્યૂ બિલ્ડર ડોટ ગેટ બેઝ યુઆરએલ કે જેની અંદર આપણે બેઝ યુઆરએલ પાસ કરશું ડોટ એડ કન્વર્ઝેશન ફેક્ટરી એમાં હતી જીસોન કન્વર્ઝેશન ફેક્ટરી ડોટ ક્રિએટ મેથડ આપણે અહીંથી નીચે લઈ લઈએ ડોટ બિલ્ડ ઓકે આ રીતની આપણે પ્રોપર્ટીઝની મદદથી રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનાવી શકીએ વન્સ એક વખત રેટ્રોફિટનો ઓબ્જેક્ટ આપણે બનાવી દીધો ત્યાર પછી બેઝ એન્ડ પોઈન્ટની મદદથી જ આપણે રેટ્રોફિટના ઓબ્જેક્ટને ઇઝીલી કોલ કરી શકીએ તો અહીંયા મેં કંઈ નથી કર્યું એક બેઝ યુઆરએલ મેન્શન કરી અને ત્યાર પછી એક રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બનાવ્યો ન્યૂ રેટ્રોફિટ બિલ્ડરની મદદથી જેમાં બેઝ યુઆરએલ પાસ કરી જેમાં બેઝ યુઆરએલ પાસ કરી જેમાં એડ કન્વર્ઝેશન ફેક્ટરી પાસ કર્યું અને જેમાં બિલ્ડ નામની મેથડ પાસ કરી આટલી વસ્તુ હું પાસ કરીશ એટલે મારો રેટ્રોફિટનો ઓબ્જેક્ટ રેડી થઈ ગયો હવે હું મારો એન્ડ પોઈન્ટ બનાવીશ હાલમાં અત્યારે મારે હેન્ડલ કરવી છે ખાલી ગેટ રિક્વેસ્ટ અને એની અંદર હું આટલું ટાઈપ કરું એટલે મને લિસ્ટ ઓફ રજિસ્ટ્રેશન આવે એરે છે એટલે લિસ્ટ ઓફ રજિસ્ટ્રેશન આવશે એરે નહીં હતી તો એક જ રજિસ્ટ્રેશન આવશે તો એના માટે થઈને હું અહીંયા ન્યૂ જાવા ક્લાસમાં ઇન્ટરફેસ બનાવ જેનું નામ છે રજિસ્ટ્રેશન એન્ડ પોઈન્ટ રેટ્રોફિટમાં હરેક વસ્તુ ઇન્ટરફેસથી જ બનાવવાની મારી રિક્વેસ્ટ કઈ છે ગેટ છે એટલે $_ મારા બેઝ યુઆરએલ પછીની યુઆરએલ કઈ છે લોકલહોસ્ટ 808 પછીની જે યુઆરએલ છે એને અહીંયા કોપી કરીને પેસ્ટ કરી દેવાની આટલું થઈ ગયું પછી કોલ ઓબ્જેક્ટનો યુઝ કરવાનો અને કોલ ઓબ્જેક્ટની અંદર આપણને શું રિટર્ન થવાનું છે તો આપણને રિટર્ન થવાનું છે લિસ્ટ ઓફ રજિસ્ટ્રેશન તો આપણને લિસ્ટ ઓફ રજિસ્ટ્રેશન આપણે જોઈએ સ્પ્રિંગ બૂટમાં કે રજિસ્ટ્રેશન કંટ્રોલર છે તેની ગેટ મેપિંગ લિસ્ટ ઓફ ડેટા આપણને લિસ્ટ ઓફ રજિસ્ટ્રેશન આપવાની છે તો આપણે ખાલી આ રીતની વસ્તુને સિમ્પલી આપણે આ જ રીતની વસ્તુને ઉચકીને અહીંયા મૂકી શકીએ અહીંયા ગેટ મેપિંગની બદલે અહીંયા ગેટ આવશે અહીંયા પબ્લિકની જરૂર નથી ઇન્ટરફેસની અંદર જે બી લખીએ તે પબ્લિક છે લિસ્ટ ઓફ રજિસ્ટ્રેશનની ઉપર કોલ આવી જશે કેમ કે કોલ હેન્ડલ કરશે કે રિક્વેસ્ટ ફેલ ગઈ કે સાચી છે અને અહીંથી સેમિકોલન આ બધી વસ્તુને ઉડાડી દઈએ તો આપણે બનાવેલી સ્પ્રિંગ બૂટની રિક્વેસ્ટ જ રેટ્રોફિટની અંદર સેટ થઈ ગઈ ચેન્જમાં શું આવ્યું ગેટ મેપિંગની અંદર બદલે ગેટ આવ્યું અને લિસ્ટ ઓફ રજિસ્ટ્રેશનની ઉપર કોલ આવી ગયું કેમ કે કોલ ડિસાઇડ કરશે રિક્વેસ્ટ સાચી છે કે ખોટી છે તો નાવ આપણે રેટ્રોફિટનો બેઝ એન્ડ પોઈન્ટ બનાવી દીધો રજિસ્ટ્રેશનનો જે એન્ડ પોઈન્ટ હતો તે બનાવી દીધો આપણે પોજો બી બનાવી દીધો હવે રેટ્રોફિટનો યુઝ આપણા એક્ઝામ્પલની અંદર કરવાનો છે તો જે બી આઉટપુટ આવે તે આપણે આપણી ટેક્સ્ટ ફિલ્ડની અંદર રાખીએ કે જે આપણે નોર્મલી અત્યારે જે પ્રોજેક્ટ બનાવ્યો છે એમાં બાય ડિફોલ્ટ એક ટેક્સ્ટ વ્યૂ આવેલું છે એની અંદર હું મારો બધો રિસ્પોન્સ આપું એની ખાલી સાઈઝ વધારી દઉં હમ 30 dp ઇનફ છે પછી લાગીએ તો એની સાઈઝ ઉપર નીચે કરશું હવે એને આઈડી આપી દઈએ કે જેથી કરીને આપણે પેલી સાઈડ એને યુઝ કરી શકીએ
રેસ્ટ ડેટા ટેક્સ્ટ વ્યૂ અંડરસ્કોર રેસ્ટ ડેટા આનું કામ છે રેસ્ટ ડેટાને ડિસ્પ્લે કરવાનું. તો અહીંયા ટેક્સ્ટ વ્યૂ ડિક્લેર કરી દઈએ. ટીવી રેસ્ટ ડેટા equals to find view id r.id.tv rest data. નાવ હવે આપણે જે આપણું રેટ્રોફિટ છે તેને એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો એના માટે થઈને આપણે શું કરવું પડશે, તો આપણું જે રજિસ્ટ્રેશનનો એન્ડ પોઈન્ટ હતો તેને બોલાવવો પડશે. રજિસ્ટ્રેશન એન્ડ પોઈન્ટ. હવે રજિસ્ટ્રેશન એન્ડ પોઈન્ટ ની સર્વિસને ઇનિશિયલાઇઝ કરવી પડશે. કોનાથી? તો જે મારો બેઝ એન્ડ પોઈન્ટ ડોટ રેટ્રોફિટ છે એની પાસે એક મેથડ છે ક્રિએટ. એ મેથડની અંદર આપણે રજિસ્ટ્રેશન એન્ડ પોઈન્ટ ડોટ ક્લાસ પાસ કરવાનો છે કે જેની મદદથી આપણો રેટ્રોફિટનો ઇન્સ્ટન્સ ક્રિએટ થઈ જશે. સિમ્પલી આનાથી વધારે ફોન્ટ ઇન્ક્રીઝ નથી થતા. ઓકે, તો અહીંયા રેટ્રોફિટ એન્ડ પોઈન્ટમાં બેઝ રેટ્રોફિટ એટલે જે બેઝ એન્ડ પોઈન્ટની અંદર મેં બનાવેલો જે રેટ્રોફિટ હતો તે અને એની સાથે જે મારે રજિસ્ટર એન્ડ પોઈન્ટની ક્રિએટ મેથડ મેન્શન કરવાની હતી એ કે જેની મદદથી મારું રેટ્રોફિટ રેડી થઈ જશે, કે જેને આપણે ડોક્યુમેન્ટમાં બી મેન્શન કરેલું છે. યસ, આપણે જ્યારે બી આપણો રેટ્રોફિટનો ઓબ્જેક્ટ બની જાય પછી જ્યારે આપણે કોઈ એન્ડ પોઈન્ટ માટે બનાવવાનો હોય, વી કેન બ્રિંગ ધીસ ઓલ ટુગેધર બાય કન્ઝ્યુમિંગ સર્વિસ લેવરેજ બાય માય એપ્લિકેશન ફોર ઇન્ટરફેસ વિથ ડિફાઇનિંગ એન્ડ પોઈન્ટ. તો આપણે પોતાનું જે ઇન્ટરફેસ છે એના ક્લાસને પાસ કરી દેવાના રેટ્રોફિટમાં અને પોતાના જ ઇન્ટરફેસને યુઝમાં લેવાનો અને ત્યાર પછી એને કોલ કરવાનો. તો આ રીતે આપણે રેટ્રોફિટનો પોતાનો ઇન્સ્ટન્સ જે આપણે એન્ડ પોઈન્ટ હતો એનો ઇન્સ્ટન્સ બનાવીને એ મેથડને કોલ કરવાની. એ મેથડ આપણને કોલમાં રિસ્પોન્સ આપશે અને કોલની ઇક્યુ મેથડથી આપણે ડેટાને હેન્ડલ કરશું. તો આ રીતે આપણે આપણો રેટ્રોફિટનો ઇન્સ્ટન્સ રેડી કરી દીધો છે. હવે એ રેટ્રોફિટના ઇન્સ્ટન્સને મેથડ છે, આપણે ઓલરેડી એની અંદર ગેટ ડેટા નામની મેથડ બનાવેલી છે, ગેટ ઓલ ડેટા, કે જે મેથડ શું કરશે, રેસ્ટમાંથી બધા ડેટા લાવીને સેટ કરી દેશે. અને એ ડેટાની રિટર્ન ટાઈપ શું છે, કોલ લિસ્ટ ઓફ રજિસ્ટ્રેશન, કે જે આપણે કોપી કરી દઈએ. ના, હવે આપણી પાસે કોલ આવી ગયો, હજુ ડેટા એક્ઝિક્યુટ નથી થયા. ડેટાને એક્ઝિક્યુટ કરવા હોય તો કોલની enq નામની મેથડને આપણે કોલ કરવી પડે. એની સાથે
ન્યૂ લખીને કંટ્રોલ સ્પેસ કરશું એટલે આપણને જે ફર્સ્ટ ઓપ્શન આવે એમાં એન્ટર કરી દેવાનું કે ઓટોમેટિકલી જો રિસ્પોન્સ આવ્યો તો શું થઈ અને ફેલ થયો તો શું થાય એ વસ્તુ તમને બતાડશે. હવે જો રિસ્પોન્સ આવી ગયો તો હું એવું કરું કે મારો જે બી રિસ્પોન્સ આવ્યો તે ટીવી ડોટ રેસ્ટ ડેટાના સેટ ટેક્સની અંદર મને જે અહીંયા રિસ્પોન્સ મળ્યો તે રિસ્પોન્સને પ્રિન્ટ કરાવી દઉં. રિસ્પોન્સ ડોટ બોડી છે બોડી, યસ. રિસ્પોન્સ ડોટ બોડીની મદદથી એ ડેટાને હું પ્રિન્ટ કરાવી દઈશ. શું થયું? રજિસ્ટ્રેશનમાં ટુ સ્ટ્રીંગ મેથડ લીધી આપણે? યસ, લીધી તો ખરી. રિસ્પોન્સ ડોટ બોડી ડોટ ટુ સ્ટ્રીંગ. તો આ જેટલો બી રિસ્પોન્સ આવશે તે બધાને આપણે ડિસ્પ્લે કરાવશું. અને જો રિસ્પોન્સ નહીં આવ્યો તો શું એરર આવી તેને આપણે કરાવશું. એરર આવે તો આપણે એવો સેટ ટેક્સ્ટ કલર છે તે આપણે રેડ આપી દઈએ. ન્યૂ કલર ડોટ ગ્રે રેડ આપી દઈએ. ઓકે. રેડ કલરની અંદર આપણે જે બી મેસેજ આવ્યો તે આપણે ડિસ્પ્લે કરાવીએ. જેમાં છે આપણને જે થ્રોએબલ છે તે આપણી એક્સેપ્શન છે કે જેની મદદથી આપણે ટી ડોટ ગેટ મેસેજ જાણી શકશું કે શું એરર આવી તેનું આપણને બ્રીફ ડિસ્કસ કરશે. તો નાવ હવે આપણી રેટ્રોફિટ એમ રેડી છે. હવે જે ધ્યાનમાં રાખવાની વસ્તુઓ હતી તે વસ્તુ એ હતી કે જ્યારે આપણી એચટીટીપીએસ રિક્વેસ્ટ ના હોય ત્યારે આપણે રેટ્રોફિટની અંદર એક પ્રોપર્ટી એડ કરવી પડે જે આપણે અહીંયા લાસ્ટમાં જોયેલી હતી. એન્ડ્રોઇડ યુઝર ક્લિયર ટેક્સ ટ્રાફિક ટ્રુ. તો મેનિફેસ્ટમાં જવાનું અને જે એપ્લિકેશન છે એમાં લાસ્ટમાં એન્ડ્રોઇડ ક્લિયર અલાવ શું લખેલું છે? યુઝર ક્લિયર ટેક્સ. યુઝર uses uses clear traffic equals to true. તો એ ટ્રુ કરશું એટલે એ આપણને એચટીટીપીએસ રિક્વેસ્ટને બદલે એચટીટીપી રિક્વેસ્ટ પણ અલાવ કરવાનું કરશે. તો હવે આપણે આપણી એપ્લિકેશનને રન કરીએ.
તો અહીંયા તમે જુઓ મેસેજ આવ્યો ફેલ ટુ કનેક્ટ ટુ લોકલ હોસ્ટ 1270.0.1. તો હવે એ આપણને એરર કેમ આપે લોકલ હોસ્ટની? બીકોઝ લોકલ હોસ્ટ એટલે અહીંયા તમારો મોબાઈલ થઈ ગયો. લોકલ હોસ્ટ એટલે અહીંયા તમારું કોમ્પ્યુટર નથી, અહીંયા તમારો મોબાઈલ છે કે જે તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ છે. તો હવે મારે એમાં આઈપી શું આપવાનું? તો સિમ્પલી સીએમડીમાં જવાનું અને એની અંદર ટાઈપ કરવાનું આઈપી કન્ફિગ. આઈપી કન્ફિગની અંદર તમને તમારું પોતાનું જે ઇથરનેટનો IPv4 હશે, અહીંયા તમે જુઓ તો તમને તમારા ઇથરનેટનો IPv4 મળશે કે જેનું કોઈ બી એક સ્પેસિફિક આઈપી એડ્રેસ હશે, તે તમારે એની અંદર મેન્શન કરી દેવાનો કોપી. અહીંથી એ વસ્તુને કોપી કરી દેવાની અને તમારો જે બેઝ એન્ડ પોઈન્ટ છે ત્યાં લોકલ હોસ્ટની જગ્યાએ એને કંટ્રોલ V કરવાનું, કેમ કે અહીંયા લોકલ હોસ્ટ એ તમારું મોબાઈલ છે, તમારું કોમ્પ્યુટર નથી. એટલા માટે એ તમને લોકલ હોસ્ટની સાથે કનેક્ટ થવા માટેનું ના પાડતો હતો. હવે લોકલ હોસ્ટમાંથી આઈપીમાં ડેટા મળવા લાગ્યા એટલે તમે જે અહીંયા પોસ્ટમેનથી ડેટા લાવતા હતા એ જ ડેટા તમને મળી ગયા અને તમે એ જ ડેટાને ડિસ્પ્લે કરી દીધા. તો હવે ટેક્સ્ટ વ્યૂ છે એની અંદર તમારા નોર્મલ ટેક્સ્ટ છે એટલે ડેટા આ રીતના દેખાય, પણ હવે તમારું જે ડેટાનો લિસ્ટ આવી ગયો તેને તમે રેટ્રોફિટની રિસાયકલર વ્યૂ અથવા તો કસ્ટમ એડેપ્ટરની મદદથી તમારી એપ્લિકેશનમાં પણ બતાવી શકો. હવે એક એના સિવાય એક બીજું બી તમને સીએમડીમાં વર્ચ્યુઅલ IPv4 આવે, એને બી આપણે ટ્રાય કરી જોઈએ કે જે તમને VMware મોબાઈલની સાથે તમને એ મળે. તો મોબાઈલની સાથે માઇટ બી તમને આ આઈપી આપણે ટ્રાય કરીએ. આ તમારું થઈ ગયું ઇથરનેટનું એડેપ્ટર. આ તમારે વાંચવાનું કે જે તમારું ઇથરનેટનું તમે જે બી વાઈફાઈમાં અથવા તો તમે જે બી લેનમાં કનેક્ટ થયેલા હોય એનું આઈપી તમારે અહીંયા પાસ કરવાનું રહે, અથવા તો તમારો મોબાઈલ અને તમારું કોમ્પ્યુટર બંને એકબીજા વચ્ચે જે કનેક્શન લાવે તેનું જે VMIP છે તે બી એક વખત ટ્રાય કરવાનું. આ જોઈ લઈએ આપણું આઈપી ચાલે છે કે નથી ચાલતું. તો આ તમારા મોબાઈલ અને તમારા વચ્ચેનું તમારો મોબાઈલ અને તમારા કોમ્પ્યુટર વચ્ચેનું આઈપી છે. આ આઈપી ક્યારેય નહીં બદલાય. તમારું ઇન્ટરનેટ બંધ બી થઈ જાય તો બી તમારા મોબાઈલ અને તમારા વચ્ચેનું આઈપી છે તે તમને અહીંથી મળે. પણ એના માટે તમારે ખાલી એ જોવું પડે કે તમારું જે એડેપ્ટર છે એની આઈપી શું છે. તો આ કોઈકને કનેક્શનમાં ઇશ્યુ આવે તો કઈ રીતે જોવાનું એ રીતનું હું યુટ્યુબનો કોઈક વિડીયો મને મળે તો હું તમને મેન્શન કરી દેવા કે જેથી કરીને કોઈકને કન્ફ્યુઝન થાય. સીએમડીમાં આઈપી કન્ફિગની મદદથી ડેટા નથી મળતા તો એને આપણે શોર્ટ આઉટ કરશું. પણ અહીંયા તમે લોકલ હોસ્ટ નહીં લખી શકો. મેં તમને રીઝન કીધું કેમ લોકલ હોસ્ટ આમાં તમે નહીં લખી શકો, બીકોઝ કે તમારું લોકલ હોસ્ટ એ તમારો મોબાઈલ છે. અને હવે તમને જે ડેટા પોસ્ટમેનથી મળતા હતા એ જ ડેટા હવે તમને તમારા મોબાઈલમાંથી મળતા થઈ જશે. જેવી રીતે તમે પોસ્ટમેનથી બધી એક્શન પરફોર્મ કરતા તે જ એક્શન તમે રેટ્રોફિટની મદદથી પરફોર્મ કરી શકશો. તો હોપ હવે તમને આઈડિયા થોડોક આવી ગયો હશે કઈ રીતે પોસ્ટમેન રેટ્રોફિટ અને સ્પ્રિંગ બૂટ એકબીજા સાથે કનેક્ટ થઈને ઇન્ટરનેટની મદદથી ડેટાને ટ્રાન્સફર કરે. નિધિ, જયેશ, તીર્થ, આઈડિયા આવ્યો હા થોડો? સર. હા હા સર. સર. ખ્યાલ આવી ગયો બેઝિકલી કઈ રીતે થોડું લેવાનું છે. હવે આ જે રેટ્રોફિટ વાળું જે મેં તમને ડોક્યુમેન્ટેશન શેર કર્યું ને તે મેં મારી જાતે ઓન રિટર્ન બનાવેલું છે. અને આ ક્યાં ડોક્યુમેન્ટેશન, આ ડોક્યુમેન્ટેશન તમને એન્ટાયર લાઈફમાં જ્યારે બી રેટ્રોફિટનો યુઝ કરવો હશે ને તેની બધી જ ડોક્યુમેન્ટેશન થિયરી આમાં આપેલી છે. ઇવન આ ડોક્યુમેન્ટેશનને આપણે મીડિયમ અથવા તો કોઈક સારી વેબસાઇટ પર બી પબ્લિશ કરી શકીએ. એટલે તમે આની મદદથી તમને રેટ્રોફિટ થિયરિટિકલી અને
રેટ્રોફિટની કઈ રીતે તમે તમારી સિસ્ટમમાં યુઝ કરી શકો એને ડિટેલમાં મેં ડિસ્ક્રાઇબ કરેલું છે. તો ઇઝીલી આને ફોલો કરતા કરતા તમે તમારામાં રેટ્રોફિટને અચીવ કરી શકશો. હવે જે આવતીકાલે છે આપણે રેટ્રોફિટની મદદથી ઇન્સર્ટ અપડેટ ડિલીટ ઓપરેશનને જોઈશું. ઓકે સર. આજની વસ્તુમાં ક્લિયર છો? આ પીડીએફને મેં એક વખત યુઝ કરીને એક પોતાનો નવો પ્રોજેક્ટ બનાવવાની ટ્રાય કરજો, જે સ્પ્રિંગ બૂટમાં તમે બનાવેલો છે એની જ સાથે હેન્ડલ કરવાની. તો તમે ઇઝીલી સમજી જશો કે કઈ રીતે ઇન્ટરનેટ પરથી ડેટા લેવાય અને એન્ડ્રોઈડની અંદર ડેટા સેટ કરાય અને એન્ડ્રોઈડના ડેટા સ્પ્રિંગ બૂટની અંદર પાસ કરાય. ક્લિયર છો? હા સર. હવે આ જ રીતે મેં બીજા ઘણા બધા એક્ઝામ્પલ અત્યારે તૈયાર કરી દીધા છે કે જેની અંદર આપણું એક તમને ડેમોન્સ્ટ્રેશન આપી દઉં. તો આવી રીતે હવે મારી ઈચ્છા એવી છે કે એના સિવાય જે નાના નાના કમ્પોનન્ટ છે, જસ્ટ અ સેકન્ડ. આ રીતે રેટ્રોફિટ સિવાય કઈ રીતે તમે ડેસ્કબોર્ડ બનાવી શકો, કઈ રીતે તમે ઇમેજ સ્લાઇડર બનાવી શકો, આ તમે ઘણી બધી એપ્લિકેશનમાં એક જ જોયું હશે કે જેમાં આ રીતનું તમને સ્લાઇડર જોવા મળે. તો એના માટેનું બી મેં ડોક્યુમેન્ટેશન ને બધું રેડી કરી દીધું છે. એટલે હવે આપણી પાસે 1 કલાકમાં થોડો ઓછો ટાઈમ હોય તો અધર ધેન ધેટ હું મારી રીતે 10-10 મિનિટના વિડીયો જેવું બનાવી દઈશ અને એની અંદર આ વસ્તુને કઈ રીતે તમારા પ્રોજેક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો એ વસ્તુને થોડું કવર કરાવી દઈશ. ઓકે? હેલો? હા સર. યસ. અને એના સિવાય મેં આ જે ટેબ વ્યૂ છે, નિધિ છે? નથી, લેફ્ટ થઈ ગઈ. એ જ રીતે ટેબ વ્યૂ કઈ રીતે આપણે એન્ડ્રોઈડમાં જે આવી રીતની ટેબ હોય, આપણે વોટ્સઅપમાં જોઈએ તો એમાં ટેબ વ્યૂ કઈ રીતે બનાવાય એના રિલેટેડનો સોર્સ કોડ અને ડિસ્ક્રિપ્શન મૂકેલું છે. તો આવા 2-3 વિડીયો હું આ નજીકના 2-3 દિવસની અંદર યુટ્યુબથી અને સીધું ટેલિગ્રામમાં પોસ્ટ કરતો રહીશ. આ જે વીક છે સળંગ આપણા રેગ્યુલરલી મોર્નિંગમાં ક્લાસ ચાલશે. આવતીકાલે હજુ એક થિયરિટિકલ લેક્ચર ચાલશે. પછી ગુરુવાર અથવા તો શુક્રવારથી આપણે એક નાની એપ્લિકેશન બનાવશું કન્ટિન્યુઅસલી, જેમાં જેટલું બી શીખા છીએ એ બધું જ વસ્તુને કલેક્ટ કરીને એક આપણે લોગિન બેઝ અને ડેટા એડ, અપડેટ અને ડિલીટ કરાય એ રીતની કડ ઓપરેશન અને ડેશબોર્ડ વાળી એક એપ્લિકેશન બનાવશું. ત્યાર પછી તમારે એ જ એપ્લિકેશનને ફોલો કરીને તમારો પ્રોજેક્ટ બનાવવાનો રહેશે. ઓકે? તો આપણે અત્યારે બધું નાનું નાનું મટીરિયલ રેડી કરી દીધું છે. હવે એ બધી વસ્તુને કમ્બાઈન કરવાની છે. એ વસ્તુ આપણે જોઈએ. તો અત્યારે હું તમને આ 1-2 વીકમાં નાના નાના વિડીયો શેર કરતો રહીશ. ઓકે? હા હા હા, જય કરી દઈશ. ચાલો, બાય. ઓકે સર.